હેલો મિત્રો, ગુડ ઇવનિંગ બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું મિત્રો કે 2 તારીખે અને 3 તારીખે જીટીયુ એક્ઝામ નજીક છે અને ઘણા બધા તમારા સિનિયર કે હશે જે લોકોને મેથેમેટિક્સમાં નથી નીકળી શક્યું, બરાબર છે મિત્રો। તો જેથી કરીને અમે પહેલાં અગાઉ જો વાત કરીએ તો આઈએમપી પ્રશ્ન આપ્યા હતા અને અત્યારે આ વિડીયોમાં આપણે તમને સોલ્યુશન આપવાના છે, એ પર ફ્રી ઓફમાં છે। જે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, જે મેથડ છે એ જ લીધેલી છે, એટલે જ તમે આ સોલ્યુશન કરી નાખો અને સારું પ્રેક્ટિસ કરી નાખો એટલે સારી રીતે આરામથી પાસ થઈ જાઓ, બરાબર છે। તો આ વિડીયોને સૌથી પહેલાં તો તમારા બધા દોસ્તોને, જેથી કરીને તમારો હરેક દોસ્તને તમે બંને પાસ થઈ જાઓ અને ફ્રી ઓફમાં છે, કોઈનો ચાર્જ નથી। આવી રીતના મિત્રો આ આપણે મટીરિયલની વાત કરીએ, ટોટલ મેથ્સના આપણે 3 વિડીયો બનાવેલ છે। એકમાં આપણે પ્રશ્ન આપ્યા હતા, એકમાં આપણે સોલ્યુશન આ વિડીયોમાં મળશે તમને, અને એની પહેલાંના પ્રશ્ન હતા। તો જે મિત્રોને મેથ્સ 1 છે ઓલ બ્રાન્ચ ડિપ્લોમા, જે લોકોને હજી સુધી પાસ નથી થઈ શક્યા, એ સૌથી પહેલાં આમાં આપેલી હરેક પ્રશ્ન છે, હરેક મેથડ છે, હરેક એમસીક્યુ છે એ સોલ્વ કરી નાખો। અને સ્ટડીમાં જે અભ્યાસ કરી રહ્યા છે, જે મિત્રોને સ્ટડીમાં મેથ્સની એક્ઝામ આપવાની છે, મીન્સ કે મેથેમેટિક્સ 1ની મેથ્સ જે 1 આવે છે ડિપ્લોમા ઓલ કોમન બધાને, એના માટે પણ એમસીક્યુ વિથ સોલ્યુશન આપણે એના આઈએમપી આપી દીધેલા છે, બરાબર, એમસીક્યુવાળા સોલ્યુશન સાથે। એ પણ મટીરિયલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે, તમે પણ કરી શકો છો, ઓકે મિત્રો। તો આવી રીતના હરેક સબ્જેક્ટના છે આઈએમપી આપણી સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ પર અપડેટ થઈ જતા હોય છે અને પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેવામાં આવતું। જે લોકોને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય હજુ, તો મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય। પણ તમને કાંઈ ડાઉટ કેરી આવે મિત્રો, તો પ્લસ ઇન્સ્ટાગ્રામ છે, પ્લસ ટેલિગ્રામ છે, તમારે પૂછી લેવાનું છે। તમને કોઈ એક્ઝામ્પલ ન સમજાય, કાંઈ પણ બીજી ક્વેરી આવતી હોય, તમે પ્રશ્નને પૂછી લે, તમારું સોલ્યુશન ફ્રેન્ડલી છે આપણે એવું સમજીને તમને કરી દેવામાં આવશે। હવે તમને આશા રાખી કે આટલી તમે મહેનત કરીએ છીએ મિત્રો તમારા માટે, તો તમે પણ થોડુંક એક સબસ્ક્રાઈબ, એક સારી એવી કોમેન્ટ અને તમારા દોસ્તોને શેર કરજો, જેથી કે અમને પણ થોડોક સપોર્ટ મળે। આવી રીતના ઘણા બધા સબ્જેક્ટ છે મિત્રો કે અમે તમને ધ્યાનમાં રાખી તમારું જે એન્વાયરમેન્ટ છે કે જીટીયુમાં અમે સમજી શકીએ કે એક્ઝામમાં ટેન્શન થતું હોય છે કે એટલી સ્ટુડન્ટ બહુ ડીપમાં હોય છે, ડિપ્રેશનમાં વહી જતું હોય છે, તમે મટીરિયલ એ ટાઈપનું તૈયાર કરતા હોય છે જેથી કરીને આરામથી સારા માર્ક્સે આરામથી પાસ થઈ જાય, બરાબર છે। તો જેથી કરીને હરેક વિદ્યાર્થી મિત્રો માટે એટલું કહેવાનું છે કે જીટીયુ એક્ઝામ તમે આપો કોઈ પણ સબ્જેક્ટની, તે પહેલાં એક્ઝામનું પેપર છે એ તમારે કઈ રીતે લખવું એ એક તમારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એના માટે પણ વિડીયો બનાવેલ છે મિત્રો, હવે પણ હું મોકલીશ, પ્લસ જે લોકો જોઈન્ટ છે યુટ્યુબમાં જઈને પણ જોઈ શકે છે। આવી રીતના હરેક સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે એ તમને મળી જતા હોય છે। પ્લસ વાત કરી સ્કોલરશીપને લગતી કોઈ પણ કામગીરી હોય, પ્લસ વાત કરીએ આપણે તમને સ્ટુડન્ટ પોતામાં કાંઈ ડાઉટ કેરી આવતી હોય કે કાંઈ પણ ડાઉટ કેરી આવતી હોય તો ફ્રેન્ડ સમજી તમારે પૂછી લેવાનું છે। તો સારો એવો મોકો છે મિત્રો, રીડિંગ કરો, સારા માર્ક્સે પાસ થઈ જાઓ અને બેકલોગ કેટીવાળા મિત્રો છે એ પણ થોડીક વધારે મહેનત કરે જેથી કરીને પાસ થઈ જાય। અને જે મિત્રો હાલમાં અત્યારે રેગ્યુલરમાં છે એ મિત્રો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ હશે તો ટેન્શન નહીં, પણ સારું એવું મોજ મસ્તી અને હેપી થઈને એક્ઝામ આપવાની છે। તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ મિત્રો। હરેક સબ્જેક્ટના પ્રશ્ન તમને મળી જશે, જો પોસિબલ હશે તો સોલ્યુશન પણ અમે આપી દેતા હોય છે, ઘણા બધા સબ્જેક્ટનું અમે આપીએ પણ છીએ, બરાબર। તો પછી દોસ્તોને શેર કરી દો, આપણે મિશન મેથેમેટિક્સ છે આરામથી પાસ થઈ જવાનું છે, કોઈ છોકરો ફેલ નહીં થાય એવી આપણે આશા રાખીએ, બરાબર। તો નવા વિડીયો સાથે પાછી મુલાકાત લેશી, ત્યાં લગી બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ। અને મિત્રો એક દોસ્ત તરીકે તમને વાત શેર કરો, જો અત્યારે તમે મેથેમેટિક્સ હોય કે કોઈ પણ સબ્જેક્ટ નીકાળો ને પાસ નહીં થવાનું તો બેકલોગ કેટી આવશે, પછી તમને એટલું બધું ખેંચવું પડશે અને બહુ તકલીફ પડશે, જેથી કરીને અત્યારે તમે સારી એવી મહેનત કરો તો તમે આરામથી પાસ થઈ જાઓ, જેથી અને મિત્રો અમને પણ આશા હોય છે કે અમારો વિદ્યાર્થી હોય, અમારો સ્ટુડન્ટ હોય, અમારો દોસ્ત હોય, ફ્રેન્ડ હોય તે પણ પાસ થઈ જાય, બરાબર છે ને, ક્યાંય અટકાય નહીં એવી અમે આશા રાખીએ। આવી રીતના હરેક તમને નવા નવા વિડીયો છે મળતા રહેશે, ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ છે નહીં, તો મને એટલો સપોર્ટ કરો મિત્રો, અને કાંઈ પણ ના સમજે તો પૂછી લો। આપણે મેથેમેટિક્સ છે એ પાસ થઈ જવાનું છે, કમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ છે એ બંને વિદ્યાર્થી માટે અપલોડ કરવું છે, સ્ટડીવાળા છે, રેગ્યુલર પર છે, છતાંય કાંઈ પણ ના સમજાય, ટેન્શન થાય એવું કાંઈ પણ હોય તો મારી સાથે વાતચીત પણ ફ્રેન્ડ તરીકે તમે સમજીને કરી શકો છો, બરાબર છે। અને પ્લસ કાંઈ ડાઉટ કેરી હોય તો જીટીનું વોટ્સઅપ ગ્રુપની કાંઈ એવી ક્વેરી હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક છે વગેરે બધી લિંક હું તમને હેઠે આપી દઈશ, જેથી કરીને જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાય, ઓકે। અને બેકલોગ કેટીના વિદ્યાર્થી હશે એને પણ અલગથી તૈયારી કરવામાં આવતી હોય છે, તો પોતાના સેમેસ્ટર વાઇઝ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય, પ્લસ ટેલિગ્રામ, પ્લસ ઇન્સ્ટાગ્રામ, અને કોઈને જોઈન્ટ થવામાં તકલીફ પડે તો કોઈ પણ એક લિંકને યુઝ કરીને મને પર્સનલ મેસેજ કરે, હું જોઈન્ટ કરી આપીશ, ઓકે। તો બધે સારો એવો સપોર્ટ કરજો જેથી અમે પણ આગળ વધી શકીએ મિત્રો, અને ઘણા બધા સપોર્ટ અમને મળ્યો પણ છે, જેથી કરીને બધા વાલા વિદ્યાર્થી મિત્રોને એકવાર દિલથી થેન્ક યુ પણ કહી છે, બરાબર છે। તમે આરામથી પાસ થઈ જાઓ, ક્યાં અટકાવો તમને કહેવાનું રહેશે। આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનો હંમેશા માટે એવો જ ગોલ છે કે વિદ્યાર્થીને ઓછા સમયમાં સારું મટીરિયલ અને કઈ રીતે પાસ થઈને સારું શિક્ષણ મળે, ખોટી ગધામજૂરી મિત્રો નહીં કરશે, આપણે સારું એવું નોલેજ દેવાનું છે, સારું એવું પાસિંગ માર્ક્સ
પ્લસ નોલેજ સાથે, ખાલી ખોટા માર્ક્સ નહીં, મહેનત કરશો તો માર્ક્સ ઓટોમેટિક આવી જશે. ઓકે, તો ફરી એકવાર એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બધાને ધ્યાન રાખજો, એક્ઝામ માટે પ્રિપેરેશન કરજો. નેક્સ્ટ વિડીયો મુલાકાત લેશી. ઓકે, થેન્ક યુ, બાય બાય.